પાટણમાં સિંધી ભાષા અને સંસ્કૃતિના જતન માટે એક સુંદર અને પ્રેરણાદાયી પહેલ જોવા મળી છે। મોટી ભાટિયાવાડ સ્થિત લીલાશાહ કુટિયાણી સિંધી ધર્મશાળા ખાતે સરકારી માન્યતા પ્રાપ્ત સિંધી ભાષા સર્ટિફિકેટ કોર્સની વાર્ષિક પરીક્ષા યોજાઈ હતી, જેમાં બાળકો અને યુવાનો સહિત પરીક્ષાર્થીઓએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો। દિલ્હી એનસીપીસીના માર્ગદર્શક હેઠળ યોજાયેલી આ પરીક્ષાને સિંધી ભાષા જાગૃતિના અભિયાન તરીકે જોવામાં આવી રહી છે। સિંધી સમાજના આગેવાનો દ્વારા હવે મેડિકલ સહિતની વિવિધ સરકારી પરીક્ષાઓ પણ સિંધી ભાષામાં યોજાય તેવી સરકાર સમક્ષ માંગ કરવામાં આવી છે। સમાજની જે અમે જાગૃતિ લાવીએ છીએ, બધી જગ્યાએ હિન્દુસ્તાનમાં બધી જગ્યાએ પરીક્ષાઓ અપાય છે, બધી જગ્યાએ ક્લાસો ચાલુ જ છે અને અમે સમાજને વધુ પણ તમારા માધ્યમથી પણ અમે જણાવવા માગીએ છીએ કે જેટલા બાળકો વધારે જણાય એટલે જોડાય અને એટલી વધારે પરીક્ષામાં એમને માન્યતા મળે। સરકાર અમને સહકાર આપવા તૈયાર જ છે અને સરકાર આમાં બધા પેપરો સિંધીમાં પણ આપવા માટેની જોગવાઈઓ કરતી રહી છે અને અમારી માંગ પણ છે। અત્યારે યુપીએસસી, આઈએસઆઈ અને એના તો પેપરો લેવાય જ છે, પણ બીજા પણ પેપરો આમાં મેડિકલના બધા જે લેવાય એવી પણ અમે સરકાર પાસે અપેક્ષા માગીએ છીએ અને અમને અપેક્ષા છે કે સરકાર અમારી માંગ પૂરી કરી અને સિંધી ભાષામાં અમને માન્યતા આપશે। હું પાટણ લાડી પંચાયતનો પ્રમુખ છું, ગોગીલાલ જયરામજી। શાળા છે જ્યાં આપણા સિંધી પ્રોગ્રામ અહીંયા ચાલુ રહે છે બધા જ, જ્યાં અત્યારે 2 મહિનાથી સિંધી સર્ટિફિકેટ કોર્સ ચાલી રહ્યો છે, જ્યાં નાના બાળકોને અને જેને બી મતલબ શીખવા એમના માટે અહીંયા સિંધી કોર્સ છે જે 3 મહિનાથી ચાલી રહ્યો હતો અને આજે એમની એક્ઝામ છે, જેનો સંપૂર્ણ કોર્સની સાથે દિલ્હીથી જે એના પેપર્સ આવે છે એનસીપીસી દ્વારા, અને આજે એની ઉત્સાહપૂર્વક બધા જ એની એક્ઝામ આપી રહ્યા છે અને જેટલું બની શકે એટલું આપણા સિંધી સંસ્કૃતિનું ગૌરવ જાળવવા માટે આપણે બધાએ જ બાળકોને અને આપણા સિંધી સમાજને જોડવા માટે આ એક્ઝામનો પૂરેપૂરો લાભ લેવો જોઈએ।